નમસ્કાર, જય માતાજી. કેમ છો બધા? મજામાં જઈશો. મારા નવા બ્લોગમાં દરેક મિત્રોનું ખૂબ દિલથી સ્વાગત કરું છું. અને સૌ પ્રથમ તો દરેક મિત્રોને હેપી દિવાળી, હેપી ન્યૂ યર. કારણ કે વિડીયો ન ઉતરે તો પછી અત્યારથી એડવાન્સમાં કહી દઉં. અને આ મારી નવી એક વ્લોગની ચેનલ છે, તે મેં શરૂ કરી છે, તો તેને સબસ્ક્રાઈબ કરી દીધું. બીજી પણ મારી એક જેનિલ પ્રજાપતિ ઓફિશિયલ કરીને ચેનલ છે, તેમાં ભજનના અને પ્રોગ્રામના વિડીયો જોવા મળશે, તો એને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયો ગમે તો લાઈક કરી દેજો અને તમારા મિત્રો સુધી શેર કરી દેજો. નળ ફિટિંગનું કામ કરવાનું છે, એટલે પહેલાં ટાંકો બંધ કરી દઉં. અમારો ટાંકો વાલ બંધ કરી દઉં છું. તમે જોઈ રહ્યા છો, અહીંથી આખું જુનાગઢ પણ દેખાય છે. ગિરનાર પર્વત દેખાય. ખેતરમાં કામ ચાલી રહ્યું છે. આમ પણ ખેતર છે. નીચે ઉતરી જાઉં છું. દરવાજો પણ બંધ કરી દઉં, વળી કબૂતર છે. તો મિત્રો, હવે હું વાલ ચાલુ કરી આવું છું. નળ ફિટ થઈ ગઈ છે. વાલ ચાલુ કરી દઉં. હવે આપણે ચેક કરી લઈએ. મિત્રો, તમે જોઈ રહ્યા છો, મસ્ત રીતના ચાલુ થઈ ગયો, ક્યાંય પણ લીક નથી થતો. તો આપણે જમવાનું જોઈ લઈએ શું શું બન્યું છે. મિત્રો, ભીંડાનું શાક છે, રોટલી બની રહી છે, પછી છાશ છે, આ આખો સંભારો છે, મુરબો, પછી અથાણા, બે જાતના. આજે મારી તમને સોસાયટી દેખાડું. જો શ્રીનાથજી વિલા ટાઉનશીપ છે. અહીંથી બધા ઘર ચાલુ થાય, બે બાજુ ઘર છે. છેલ્લે દિવાલ આવી જાય છે. છેલ્લે બે મોટા મકાનો તેન છે, અને આ મારું મકાન છે, જોઈ રહ્યા છો. ડુપ્લેક્સ મકાનો છે બધાય. મિત્રો, અત્યારે જમવાનું તૈયાર થઈ ગયું છે બપોરનું, અને હમણાં જમવા બેસી જઈએ છીએ. લીધું છે અને બહાર આવી ગયો છું થોડું ચાલવા. ઘરે તો મિત્રો તારક મહેતાનો શો ચાલે છે, તમે જોઈ રહ્યા છો. તો આજે ઘરે આપણે થોડીક રોશની લગાડી દઈએ, દિવાળી આવે છે એટલે.
વ્લોગ અધૂરો રહી ગયો હતો અને ફરીથી આજે આપણે તે જ વ્લોગને આપણે કન્ટિન્યુ પાછા કરીએ છીએ. અને પહેલાં તો હું તમને મારી સીરીટ ડેકોરેશન ઘરનું દેખાડી દઉં કેવું બનાવ્યું છે અમે. મિત્રો આ તો ગાંઠિયાનો પ્રોગ્રામ ચાલી રહ્યો છે. આની સાથે જ આપણે આજના બ્લોગની સમાપ્તિ અહીંયા જ કરીએ છીએ. મળીએ ફરીથી આપણે બીજા વ્લોગની સાથે. જય હિન્દ, જય ભારત.